નમસ્કાર. આજે આપણે 8મી રાશિ વિશે વાત કરીશું, એટલે કે વૃશ્ચિક. વૃશ્ચિક જેને અંગ્રેજીમાં સ્કોર્પિયો કહે છે. પણ વૃશ્ચિક વિશે વાત કરતાં પહેલાં દરેક વખતની જેમ આજે આપણે એક સામાન્ય માણસ જે જ્યોતિષમાં કશું જ જાણતો નથી, એ જ્યોતિષને કઈ રીતે જુએ, અથવા તો એવી રીતનો એક પ્રશ્ન આવ્યો છે, તો તું એના વિશે જરા વિગતે કહીશ? હા, એટલે બેઝિકલી જે સામાન્ય લોકો છે, જેને જ્યોતિષનું કોઈ નોલેજ નથી, હા, એ લોકો જ્યોતિષને કઈ રીતે હેલ્પ લઈ શકે. બરાબર. તો એની માટે આપણે દરેક પ્લેનેટના કારકત્વને સમજવું પડશે. તો કારકત્વ એ શું છે? કારકત્વ એટલે કારણ. એટલે કે જે પ્લેનેટ છે એની પાસે અમુક સિગ્નિફિકેશન આપવામાં આવ્યા છે. જેમ કે આપણે પહેલી વાત કરીએ કે સૂર્ય જે ગ્રહ છે, એ સૂર્યનું જે કારકત્વ છે એ આપણી આત્મા, આપણા ફાધર, આપણા ગવર્મેન્ટ, આપણી ઓવરઓલ વાઇટાલિટી, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ, આપણી રોગ પ્રતિકારક શક્તિ, આ બધા પર છે. એટલે જે કારકત્વ છે એ નેગેટિવ, તમારો પ્લેનેટ કુંડલીમાં કેવો બન્યો છે એના પર ડિપેન્ડ છે. જો એ વીક હશે તો નેગેટિવ કારકત્વ ત્યાં કામ લાગશે, અને જો પોઝિટિવ હશે તો પોઝિટિવ કારકત્વ આપણને કામ લાગશે. એટલે જે સૂર્ય છે, જેની આપણે વાત કરી કે હવે આજે તમે તમારા જે ફાધર હોય અથવા તો ફાધરની એજના કોઈ વ્યક્તિ હોય એની સાથે ખરાબ વર્તન કરો છો, રૂડ રીતે વર્તન કરો છો, કે કોઈ પણ રીતે ગેરવર્તાવ કરો છો, તો તમે તમારી કુંડલીના સૂર્યને બગાડો છો. તમે ગવર્મેન્ટ, આપણે જો એ ગવર્મેન્ટની આપણે ટેક્સ ચોરી કરે લોકો, કે ગવર્મેન્ટની પ્રોપર્ટી છે એને નુકસાન પહોંચાડે, બરાબર. અથવા ગવર્મેન્ટની કોઈ પણ વસ્તુ હોય એને રિલેટેડ કાંઈ પણ તમે ખરાબ કામ કરો છો, તો તમે તમારી કુંડલીના સૂર્યને બગાડો છો. એટલે જે સૂર્ય જ્યારે તમારી કુંડલીનો બગડે છે, તો આપણી ઓવરઓલ વાઇટાલિટી છે, આપણી હેલ્થ છે, તો તમારી ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી હેલ્થને તમે હાનિ પહોંચાડો છો. એટલે એમ આપણે કહી શકીએ. એ જ રીતે ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર એ માતાનો કારક છે, ચંદ્ર પાણીનો કારક છે, આપણું ફૂડ જે આપણે ખાઈએ છીએ સર્વાઈવ કરવા માટે એનો કારક છે. ચંદ્ર મનનો કારક છે. અચ્છા. આ રીતે આ ચંદ્રને કારકત્વ આપવામાં આવ્યું છે. હવે આપણે પાણીનો બગાડ કરીએ, ખાવાનો અનાજનો બગાડ કરીએ, અથવા માતા સમાન કોઈ વ્યક્તિ છે એનું અપમાન કરીએ, કે કોઈ પણ રીતે પાણીને આને કોઈ પણ રીતે એનો પ્રદૂષિત કરીએ, તો આપણી કુંડલીનો ચંદ્ર બગડશે. તો ચંદ્ર બગડે, ચંદ્રની સીધી અસર ક્યાં છે? આપણા માનસ પર. એટલે જે ડિપ્રેશન, એન્ઝાઇટી, પ્રોબ્લેમ, આ બધી વસ્તુ જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે છે એ આપણે ફેસ કરવા. બરાબર. કારણ કે તમે ચંદ્રને ડિસ્ટર્બ કરી રહ્યા છો. પછી જે ત્રીજો પ્લેનેટ છે એ છે મંગળ. તો મંગળનો જે કારકત્વ છે એ સાહસ, પરાક્રમ. આપણે મંગળને આપણે નાના ભાઈ બહેન. પછી મંગળ એ ઓવરઓલ આપણી ઉર્જા, સ્ટેમિના જે કહીએ એ મંગળ છે. તો તમે મંગળને, એટલે કે તમારા નાના ભાઈ બહેન સાથે કે તમારા જો સંબંધમાં અણબનાવ હોય કે પ્રોબ્લેમ હોય, તો તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મંગળને ડિસ્ટર્બ કરી રહ્યા છો. તો તમારી એનર્જી, ઉર્જા, સ્ટેમિના જે કહો, અથવા જે તમે કહો કે સાહસ, પરાક્રમ જે કહો, કારણ કે તમને કોઈ પણ કર્મમાં સાહસની જરૂર પડશે. બરાબર. તો એ વસ્તુને તમે તકલીફમાં મૂકો છો. પછી છે બુધ. બુધ એ બુદ્ધિનો કારક છે. બુધ એ આપણું વેપાર, બિઝનેસ, વાણી, આ બધા પર બુધનું કારકત્વ છે. બરાબર. તો તમે તમારે કોઈ પણ રીતે બુધ, એટલે કે કોઈ તમારા જે પણ કલીગ છે તમારી સાથેના, તમારી નાની બહેનો છે, આ બધા સાથે તમે દુર્વ્યવહાર કરો છો, તો તમે તમારી બુદ્ધિ, કારણ કે એકવાર આપણે લાઈફના જે પણ ડિસિઝન લઈએ આપણી બુદ્ધિથી લઈએ, તો જો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તો આપણી ગમે તે રીતે આપણે કહીએ કે આપણી અધોગતિ થવાની છે. પછી છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ પાસે સૌથી વધુ કારકત્વ છે. ગુરુ મહારાજ આપણો ભાગ્ય છે. ગુરુ એ આપણે કુંડલીમાં આપણે કહી શકીએ કે આપણો સંતાન, ફેમિલી, પૈસા, આ બધી વસ્તુ, ધર્મ, આ બધી વસ્તુ ગુરુનું કારકત્વ છે. બરાબર. તો તમે જ્યારે તમારા જે ગુરુ છે, જેને તમે ગુરુ માનો છો, એને પાછળથી કોઈ પણ રીતે એને બદનામ કરો છો, કે એની કોઈ ટીકા ટિપ્પણ કરો છો, તો તમે તમારી કુંડલીના ગુરુને બગાડી રહ્યા છો. અને એને લઈને તમારી સીધી અસર ભાગ્ય પર,
તમે ધર્મ છે એને રિલેટેડ કોઈ એવી ખોટી ઓલું કરી રહ્યા છો, રેસિઝમ કહીએ કે એ રીતનું, તો પણ તમે તમારી કુંડલીના ગુરુને બગાડી રહ્યા છો. તો એ તમારા ફેમિલીને, તમારા પૈસા, તમારા સંતાન, આ બધી વસ્તુને તકલીફ આપશે. બરાબર. પછી આપણે લઈએ શુક્ર. તો શુક્ર પાસે જે કારકત્વ છે એ રિલેશનશિપનું છે, તમારા સ્પાઉસ. શુક્ર એ તમારા પૈસા પણ છે, લક્ષ્મી કહેવાય છે શુક્રને. પછી શુક્ર તમારા લાઈફનું લક્ઝરી ને કમ્ફર્ટ છે. તો જ્યારે તમે શુક્રને કોઈ પણ વસ્તુને બગાડ કરો છો, કે શુક્ર ઇવન તમારા જે શુક્ર જે છે એને આપણે કહી શકીએ તમારા અંડરગાર્મેન્ટ્સ છે એ પણ શુક્ર છે. તો જો તમે એ પણ સારી અવસ્થામાં ન એવા પહેરો, ઘણા લોકો કે અંદર શું જ વાંધો છે ફાટેલા કે એવા પહેરે, તો પણ તમે તમારા કુંડલીના શુક્રને બગાડો છો. શુક્ર એ સ્ત્રીનો પણ કારક છે. તો કોઈ પણ રીતે સ્ત્રીનું શોષણ કરવું, એની સાથે ગેરવર્તાવ કરવો કે એને મારવું, જે ડોમેસ્ટિક વાયોલન્સ કહીએ, આ રીતે તમે કરો છો તો તમે લિટરલી તમારી જે લક્ષ્મી આપણે કહીએ, આપણા ઘરની જે સ્ત્રી છે લક્ષ્મી છે, તો તમે એને નુકસાન પહોંચાડી રહ્યા છો. તો શુક્ર પછી આવશે શનિ મહારાજ. તો શનિ મહારાજ એ કર્મના કારક છે, શનિ ન્યાયાધીશ છે, શનિ એ પેશન્સ છે. શનિ ધીરજ, પેશન્સ, કો હાર્ડવર્ક છે, ફોકસ છે, ડિસિપ્લિન છે, આ બધું શનિમાં આવે છે. એની એટ ધ સેમ ટાઈમ શનિ એ દુઃખ છે, જે હર્ડલ્સ, પ્રોબ્લેમ્સ કો એ પણ છે. આ આપણા ઘરમાં જે નાના માણસો કામ કરતા હોય અથવા તો જે નાના માણસો હોય એની સાથે તમે ખરાબ રીતે વર્તન કરો છો, તો તમે ડાયરેક્ટલી તમારા શનિને ખરાબ કરી રહ્યા છો. તો તમને ત્યાં આપણે કહી શકીએ કે તમારા કામમાં, કર્મમાં તકલીફ આવે, તમારા પ્રોફેશનમાં તકલીફ આવી શકે, તમને કોઈ પણ રીતે શનિને લીધે રોગ, જે તકલીફો છે એ રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે. પછી છે રાહુ મહારાજ. રાહુ મહારાજને આમ તો આપણે પાપગ્રહ કીધું છે. તો રાહુનું જે અમલ આવે છે, કારકત્વ આવે છે, એ પરદેશ વિદેશ પર છે. રાહુ એ ડુપ્લિકેશન છે, ઇલીગલ જેટલી વસ્તુઓ છે એમાં રાહુનો અમલ છે. ઓવર એમ્બિશિયસ છે, ત્યાં ખૂબ ઈચ્છાઓ છે, લાલસાઓ છે. રાહુ એ ડુપ્લિકેશન છે, ફર્સ્ટ કોપી જે કહીએ છે. રાહુ સ્મગલિંગ છે, ઇલીગલ જે એક્ટિવિટી છે એ પણ રાહુ જ છે. જોલ ઝપાટા જે કહીએ એ રાહુ છે. તો આ બધી વસ્તુ જે રાહુને તમે આ રીતે જો એક્ટિવેટ રાખો છો, તો તમારા કુંડલીનો રાહુ તમને એનું ખરાબ રિઝલ્ટ આપશે. જે કેતુ છે એ મોક્ષનો પ્લેનેટ છે, વિરક્તિનો પ્લેનેટ છે. કટકો કે કોઈ વસ્તુને આપણે ડીપ ડેપ્થમાં જવું હોય, કારણ કે એ રૂટ્સ છે, તો એ કેતુ છે. તો કેતુને જો તમે કોઈ પણ રીતે ડિસ્ટર્બ કરો છો, તો તમારી સ્પિરિચ્યુઅલ જર્ની કહો કે મોક્ષના માર્ગમાં તમે અડચણો ઊભી કરો છો. એટલે દરેક પ્લેનેટનું જે કારકત્વ છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે વર્તન કરીએ તો આપણા પણ એકચ્યુઅલી તો એવું થવાનું કે આપણે મોરલી, એટલે કે યસ, ખોટા કામ ન કરવા કોઈ પણ રીતે, કારણ કે જીવન અને જ્યોતિષ કે બહાર બધે એ રીતે જ્યોતિષ આપણને હેલ્પ કરે છે જીવન જીવવામાં, કે આપણે જે પણ જીવન જીવીએ નૈતિકતાથી, એથિક્સથી, સત્ય, ટ્રુથ, આ બધી વસ્તુ ક્યાં શક્ય છે? જો એટલે નથી જ્યાં ત્યાં પછી તમે એ ગ્રહને બગાડો છો અને પછી ત્યાં તકલીફ તમે ભોગવો જ છો. પણ ઘણા મારા જેવા એવું પણ કહેશે કે એકચ્યુઅલી તો જે ખરાબ કામો કરે છે તો જલસા કરે છે. ના એવું નથી, કારણ કે અત્યારે વરસાદ આવ્યો ને કેટલા બધા લોકો હેરાન થયા. એ પેલા ઉપર બેઠેલા નેતાઓને કોઈ તકલીફ થઈ કે એ લોકોને અલગ રીતની થશે. એવું કાંઈ નથી, કોઈ બચવાનું નથી, ઉપરવાળો કોઈને અન્યાય નહીં કરે. એટલે એ કોઈ સાથે પાર્શલ નથી. તું વધારે પડતી આશાવાદી છે એવું ઘણા બધા મારી જેમ કહે છે પણ ખરા. ના એવું નથી, દરેકને પોતપોતાના કર્મો પ્રમાણે જ મળે છે. એટલે જેટલા આપણે નૈતિકતા તરફ રહેશું, ધર્મને આચરશું, એટલું આપણું જીવનમાં સારું. હા, એટલે માનસિક શાંતિ તો મળે. જોકે મને એવું લાગે, તને એવું લાગે, પણ કેટલાક લોકો તો ખૂન કરીને, મર્ડર કરીને, અથવા તો ગમે તેટલા ઝોલ ઝપાટા જે કીધું ને એ બધું કરીને પણ શાંતિથી સૂઈ શકે છે. એનું શું કારણ? એમ એને વિશે તું શું કહીશ? આપણને એવું લાગે, જો આજે આપણે જ્યારે એના જીવનને નજીકથી જોઈએ ને ત્યારે ખબર પડે કે એને કેટલી તકલીફો છે. આ તો આપણે દૂરથી ડુંગર રળિયામણા જ લાગે આપણને, પણ જ્યારે તમે એની નજીક જાઓ ત્યારે તમને સમજાય કે એ વ્યક્તિ કેટલી બધી તકલીફમાં છે. ઓકે, એમાં એના વગર કોઈ બચી શકવાનું નથી, કારણ કે કર્મ તો તમારે હિસાબ આપવો જ પડશે. અચ્છા, હા. આજે આપણે જે વાત કરવાના છે વૃશ્ચિક રાશિ વિશે.
તો વૃશ્ચિક રાશિના શબ્દો કયા છે એક્ઝેક્ટલી? તો ન અને ય બે જ. બે જ, ન અને ય. આપણે આના પરથી નરેન્દ્ર મોદી યાદ આવી ગયા મને તો તરત. અત્યારે આપણે જ્યારે શૂટ કરી રહ્યા છે એમણે ઓસ્ટ્રેલિયામાં ભાષણ આપ્યું છે. નરેન્દ્ર મોદીની તો લગ્ન અને વૃશ્ચિક એ તો હાર્ડકોર વૃશ્ચિક રાશિ છે, રાઈટ? યસ. આપણે વૃશ્ચિકની વાત કરશું એમાં તમે એને રિલેટ કરી શકશો કે કઈ રીતે આપણે તો એના સ્વભાવ પ્રભાવ પ્રકૃતિ વિશે તું વાત કર પહેલાં, પછી મારી કોઈ પ્રશ્ન હશે તો હું કરું છું. ચોક્કસ. તો વૃશ્ચિક રાશિ જે છે એ રાશિની જે આપણે કહીએ લિંગ છે એ સ્ત્રીલિંગ છે. એટલે અહીંયા સ્ત્રીઓના ગુણ પણ આપણે સહનશીલતા કહો કે આપણે કહીએ કે વાત્સલ્ય પ્રેમ, આ બધી વસ્તુઓ જે સહનશીલતા, એ બધી વસ્તુઓ આપણને અહીંયા જોવા મળે. પછી એનો જે સ્વભાવ છે એ સ્થિર છે, એટલે પોતાના વિચારોમાં બહુ મક્કમતા છે. એટલે ઘણીવાર સ્ટબન પણ હોય આ લોકો, જિદ્દી પણ હોય, કે વિચારો બહુ સ્ટ્રોંગ છે અને સ્થિર છે, એટલે સ્થિર સ્વભાવ છે. પછી આનું જે તત્વ છે એ જળ તત્વ છે. હવે આ જે તત્વ જળ તત્વ છે તો પણ તત્વ જે જળ છે એ કેવું છે, કુંઠિત જળ છે. એટલે કે આપણે પહેલા પણ એક જળની વાત કરી હતી. હા, એ આપણે કર્કની વાત કરી હતી. એ વહેતું જળ હતું. હા, બરાબર. એ વહેતું જળ હતું, ચર જળ, અને આ સ્થિર જળ છે. તો જેમ કૂવાનું પાણી હોય જે સ્થિર એક જગ્યાએ હોય, પાણી, કોઈ પણ બંધિયાર પાણી હોય, એમાં શું થાય કે તો અમુક સમય પછી વાસ આવતી હોય, એક સ્ટિંકી સ્મેલ આવે આપણને, લીલ બાજુ. હા, તો આ લોકોનું પણ એવું જ છે, વિચારો અમુક વસ્તુમાં બહુ બંધિયાર ને એવા છે. તો એને લીધે જ અહીંયા જે ચંદ્ર મહારાજ છે એ નીચના થાય છે. એટલે ચંદ્ર જે મોસ્ટ ઇમોશનલ ને સેન્સિટિવ પ્લેનેટ છે એ અહીંયા નીચત્વ પામે છે. એટલે આ રાશિના લોકો થોડાક ઓછા લાગણીશીલ. હા, એટલે અમુક બાબતોમાં એ લોકો ઇનસેન્સિટિવ હોય. ઓ માય ગોડ. ઓકે. એવું હોઈ શકે કે એ લોકો, જેમ કે આપણે જેમ મોદીની વાત કરી, તો મોદીજી પોતે છે આપણા પ્રધાનમંત્રી છે, એટલે આપણા, હા, એટલે એને અમુક ડિસિઝન સ્ટ્રોંગલી લેવા પડે. એમાં ઇમોશનલ ન થવું થાય તો દેશ ન ચાલી શકે. હા, એટલે અમુકમાં એને સ્ટ્રોંગનેસ કહીએ કે ઇનસેન્સિટિવ ડિસિઝન પણ લેવા પડે, એમ આપણે કહી શકીએ. પછી અહીંયા જે એનો વર્ણ છે એ વિપ્ર વર્ણ છે, બ્રાહ્મણનો વર્ણ છે, અને પ્લસ એનો જે ત્રિકોણ છે એ મોક્ષ ત્રિકોણ છે. તો આ પણ એનો જે સ્વામી છે વૃશ્ચિકનો એ છે મંગળ. એટલે મંગળ જે ગ્રહ છે એ પોતે ગ્રહ તમસ પ્રકૃતિનો છે. તો અહીંયા આપણને બધા કોમ્બિનેશન જોવા મળશે. જળ અને અગ્નિ પણ જોવા મળશે, કારણ કે જે રાશિ છે જળ તત્વની છે અને મંગળ છે એ અગ્નિ તત્વનો છે. એટલે જળ અને અગ્નિનું કોમ્બિનેશન છે. હવે અહીંયા જ્યારે પણ કોઈ વસ્તુ, બંને કેવી રીતે રહી શકે સાથે? જળ અને અગ્નિનું એ લોકોમાં એક ગુણ છે, એટલે એ ક્વોલિટી છે એ લોકોમાં. એટલે કોઈ પણ આ જે જળ અને અગ્નિ છે ને એ કોઈ પણ ક્રિએશન માટે બહુ જરૂરી છે. હવે જે આપણા સ્પર્મ કહીએ, જે શુક્રાણુ કહીએ, એ લિક્વિડ છે, પણ એ જ્યારે સમાગમમાં આવે શરીરના બીજા, અને એનાથી જે અગ્નિ બંને શરીર વચ્ચે ઉત્પન્ન થાય અને પછી સંતાનનું ક્રિએશન થાય. એ જ રીતે આપણે રસોડામાં જે રસોઈ બનાવી છે ત્યાં આપણને અગ્નિ અને પાણી વગર આપણે રસોઈ કોઈ ક્રિએટ વસ્તુ કરી જ નથી શકવાના. બરાબર. એટલે અહીંયા જે નિર્મિતિની રાશિ કહેવામાં આવી છે. ઓકે. તો જે કુંડલીમાં વૃશ્ચિક રાશિ તકલીફમાં હશે કે વૃશ્ચિક રાશિ બગડી હશે તો ત્યાં નિર્મિતિનો પ્રોબ્લેમ આવે, એવું આપણે કહીએ છીએ. હવે આનો જે સિમ્બોલ છે, એટલે તું એમ કહેવા માંગે છે કે કોઈ બી કુંડલીમાં જ્યાં વૃશ્ચિક રાશિ હોય, હા, એ કોઈ પણ રીતે પીડિત હોય, તો પાપ ગ્રહ હોય કે કોઈ પણ રીતે એનો જે સ્વામી છે એ ખોટી રીતે કોઈ પીડિત અવસ્થામાં હોય, કોઈ પણ રીતે ડિસ્ટર્બન્સમાં હોય, પાપ કર્તરીમાં હોય, એ રીતે તો એ લોકોને નિર્મિતિનો પ્રોબ્લેમ આવી શકે. અને આમ પણ 8મી રાશિ તો પેલી કે ને કે ખરાબ રાશિમાં ગણાય. હા, એટલે ખાડાનું સ્થાન કહેવામાં આવે છે, એટલે એને આપણે ત્રિક ભાવ કહીએ છીએ, 8મું સ્થાન. હવે આનું જે સિમ્બોલ છે એ છે વિચ્છી, સ્કોર્પિયો. તો એના ગુણ પણ અહીંયા આપણને જોવા મળશે કે જે વિચ્છી છે એનો સ્વભાવ શું છે, કે વિચ્છીને તમે હંમેશા જોશો ને તો આમ ભેજવાળી ડેમ્પ જગ્યા હોય ને, પથ્થરની નીચે અંધારામાં છુપાઈને બેસે, મોસ્ટલી વિચ્છીનો આ સ્વભાવ હોય. તો આ લોકોને પણ છે ને પડદા પાછળ રહીને પાછળથી કામ કરવું ગમે છે. આ લોકો પણ સામે નહીં આવે, પાછળ બેસીને, અંધારાની રાશિ છે આ, હિડન રાશિ છે,
તો આ લોકો પણ પાછલા પડદા પાછળ કામ કરવાવાળા છે. મોદીને જોઈને એવું લાગતું નથી એ યાર. કરવા આવ્યા એનો નેચર જ છે. અને કેવું છે કે આ લોકોની આપણે જેમ કીધું સ્કોર્પિયો છે એટલે જે લેંગ્વેજ છે ને થોડી ટોન્ટિંગ હોઈ શકે, અચ્છા. થોડી ટોન્ટિંગ લેંગ્વેજ છે, કારણ કે મંગળ થોડો હાર્શ છે એટલા માટે. અને વિચ્છીનો નેચર શું છે, એને કોઈ છંછેડે ને તો એને ડંખ મારે, નહીંતર એની જગ્યાએ શાંતિથી બેસી રહે. એટલે તમે વૃશ્ચિકવાળાને જો છંછેડશો તો એ તમને નહીં જાય. એ લોકો માટે કહેવામાં આવે છે દે કેન ફરગીવ બટ નેવર ફરગેટ. ઓહ. એ માફ કરી દેશે પણ ભૂલશે નહીં કે તમે એની સાથે આવું કર્યું હતું. એ જીવનભર યાદ રાખશે. એ ટાઈપનું એ લોકોનો નેચર છે. ને પછી વખત આવે એ લોકો હા, બદલો એટલે બી લે. વખત આવશે ત્યારે એ લોકો જેટલું જે છે ને તમે એની સાથે ખરાબ વર્તન કરો, ખરાબ કહો કાંઈ, એ બધું અક્યુમ્યુલેટ કરશે અને ટાઈમ પર ઝેર ઉગલશે. ઓહ. એટલે એ તમને કહેશે યાદ છે 5 વર્ષ પહેલાં તે મને આમ કીધું હતું. આપણે આપણે તો ભૂલી ગયા હોય કે ભાઈ અરે આ પણ એ લોકોને યાદ હોય કે તમે એને આવું કીધું હતું. એટલે રાઈટ ટાઈમ પર એ ઝેર ઉગલે. અને વીછી પણ એ જ નેચર છે કે ડંખ મારવાનો જ છે તમે એને, કારણ કે પોઈઝન છે એમાં. એટલે તમે એને છંછેડશો તો એ તમને નહીં છોડે. તો અચ્છા. આ વૃશ્ચિક રાશિને આપણે કહી શકીએ. પછી આપણે જેમ વાત કરી કે અહીંયા આ વિપ્રવર્ણ છે, મોક્ષ ત્રિકોણ છે, સાથે તમસ ગુણ પણ છે. તો અહીંયા રજસ, તમસ અને સત્વ, આ ત્રણેય ગુણ આપણને દેખાય છે. બધું જ. ત્રણેય ગુણ એ લોકો પાસે છે. કેવી રીતે શક્ય છે? કારણ કે જે મંગળ છે એ તમસ પ્રકૃતિનો છે, વિપ્રવર્ણ છે અને મોક્ષ ત્રિકોણ છે એટલે ત્યાં સત્વ ગુણ છે, અને રજસ પ્રકૃતિ, કારણ કે આ લોકોને છે ને જેવા સાથે તેવા એવું વર્તન એ લોકોનું હોય, હોય બરાબર. એટલે રજસ પ્રકૃતિ પણ અહીંયા છે. તો ત્રણેય ગુણ છે, જળ તત્વ, અગ્નિ તત્વ છે. એટલે આમ કહેવા જાવ ને તો આ કળિયુગની સ્માર્ટ રાશિ છે. અચ્છા. કારણ કે વિપ્રવર્ણ છે ને એને લઈને આ લોકો ડિપ્લોમસી સારી કરી શકે. હવે આપણે જોઈએ કે મંગળ રાશિ જે છે, મંગળ જે છે એની આપણે મેષ રાશિ પણ કરી હતી અને વૃશ્ચિક રાશિ પણ મંગળની છે. તો ડિફરન્સ શું છે? તો મંગળ જે છે મેષ રાશિ એ આપણું માથું છે. આપણું માથું હંમેશા ખુલ્લું હોય, મોસ્ટ ખુલ્લું છે. તો આ લોકો પણ ખુલ્લા દિલના છે મેષ રાશિવાળા. જે હોય એ મોઢા પર કહી દે. બરાબર. સામેવાળાને ઘણી વાર હર્ટ પણ કરી નાખે પણ કહી દે, એકવાર કહી દે. મનમાં ન રાખે. મનમાં ન રાખે. પણ વૃશ્ચિકવાળા છે ને બધું રાખે. આપણે કીધું ને પોઈઝન બધું એક્યુમ્યુલેટ કરીને રાખે. આ લોકો સામે નહીં ગયા. આ લોકો સામે તમે કોઈ સભા ભરાઈ હોય ને તો ફર્સ્ટ બેન્ચ પર જે બેસતા આગળની રોમાં બેઠા હોય ને એ બધા મેષવાળા હોય, પણ પાછળ બેસે વૃશ્ચિકવાળા. શા માટે કે એ પાછળ બેઠા બેઠા બધાને જોઈ શકે, બધાની બોડી લેંગ્વેજ, બિહેવિયર આ બધું ઓબ્ઝર્વ કરે. કારણ કે આ લોકોને શું છે કે કોઈની સાથે અણબનાવ હોય કે પ્રોબ્લેમ હોય ને તો એ લોકો પહેલાં એની જે વીક પોઈન્ટ હોય ને એનો લૂપ હોલ એ પહેલાં ઓબ્ઝર્વ કરીને શોધી કાઢે અને પછી એના પર જ વાર કરે. ઓહો. કારણ કે આ લોકોના 10મા સ્થાનની અંદર સિંહ રાશિ આવે છે. સિંહ રાશિ પાવર, ઓથોરિટી, હાયર પોઝિશનની છે. તો આ લોકોને પણ આગળ જવું છે, ટોપ પોઝિશન, મોદી ટોપ પોઝિશન પર જવું છે. એટલે એની માટે શામ, દામ, દંડ, ભેદ આ બધું જ અપનાવે. અચ્છા. કારણ કે એ લોકોની જે ઈચ્છા છે, જે કર્મસ્થાનમાં જે રાશિ છે એ લોકોને પાવર, ઓથોરિટી માટે પ્રેરણા આપે છે. એટલે એ લોકોને કે આજના જમાના પ્રમાણે સારી રાશિ છે એટલે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન તરીકે તો હા સારા છે એવું કહી શકાય અત્યારે. એટલે અહીંયા મલ્ટી ટેલેન્ટેડ છે બધા એ લોકોના તત્વ, 2 તત્વ છે, બધા ગુણ છે. તો એને લઈને કારણ કે જે વૃશ્ચિક રાશિ છે ને એને મુખ્ય જે કહેવામાં આવે છે ને હિડન રાશિ છે. આ લોકો સિક્રેટિવ પણ બહુ હોય. આ લોકો પોતાની વાતો, પોતાની ક્યાંય પણ કામ હશે ને તો પોતાના પત્તા નહીં ખોલે. પેલા સામેવાળાનું બધું જાણી લેશે, પછી એને લાગશે ત્યારે એ પોતાના પત્તા ખોલે. કારણ કે પડદા પાછળ કોઈને પણ ઇન્ટરવ્યૂ નથી આપતા, કોઈ પત્રકારોને. આ પત્રકાર તરીકે મારા ધ્યાનમાં છે એટલે એટલે પડદા પાછળ કામ કરવા થોડા મીંડા પણ છે. અમુક વસ્તુમાં જલ્દીથી કોઈને પોતાની વાત નહીં કરે. ઓકે. એ રીતનો અહીંયા આપણે એને નેચર જોઈ શકીએ. તો જે વૃશ્ચિક રાશિ છે એ મુખ્યત્વે ટ્રાન્સફોર્મેશનની રાશિ છે. ઓકે. તમારા જીવનનું આખું ટ્રાન્સફોર્મેશન કરી શકે એમ છે. કે આપણે જેમ કીધું કે અહીંયા પોઝિટિવ, નેગેટિવ બધું છે. બધું આપણે જોયું કે પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. તો જેમ આપણે કહીએ કે વાલ્યો લૂંટારું હતો એમાંથી એને વાલ્મીકી બનવું. એટલે એક ડાકુમાંથી
એક સંત બનવું, બનવું, બરાબર. એ પોસિબિલિટી છે અહીંયા. અચ્છા. એટલું પોતાની જાતને એ લોકો ટ્રાન્સફોર્મ કરી શકે છે. તો વાલ્મીકીમાંથી વાલીઓ લૂંટારો પણ બની શકે ને? યસ. એટલે એ કારણ કે transformation. આ છુપી રાશિ છે ને, તમે જો એ 8મી રાશિ છે, હિડન રાશિ છે. તો તમે જોશો ને આ લોકોને જે ગમે ને એ ક્રાઇમ, મર્ડર મિસ્ટ્રી, પછી સસ્પેન્સ, આ બધી વસ્તુઓમાં બહુ ઇન્ટરેસ્ટ પડે આ લોકોને, કારણ કે હિડન રાશિ છે. એ લોકોના શોખ પણ, એ લોકો મૂવી ને વેબ સિરીઝો જોશે ને આ ટાઈપની જોશે, થ્રિલર હોય ને જેમાં સસ્પેન્સ હોય, આ બધું એ લોકો એન્જોય કરે, કેમ કે પોતે વૃશ્ચિક રાશિ લઈને આવ્યા છે. અને આપણે કંઈ જેમ કીધું ટ્રાન્સફોર્મેશનની રાશિ છે ને, તમે કઈ બાજુ જાઓ છો, કારણ કે આ લોકોને આપણે એક જ એડવાઇસ આપશું કે જો તમે સારી કંપનીમાં છો, સારા લોકોના એન્વાયરમેન્ટમાં છો, તો તમે સારી પોઝિશન પામીને સારા ફેમસ ગ્રેટ સેલિબ્રિટી બની શકો છો. પણ જો તમે એને ઊંધા માર્ગે વાપરો છો, જેમ કે ઓસામા બિન લાદેન છે, એનું વૃશ્ચિક લગ્ન હતું, અને એડોલ્ફ હિટલર એનું વૃશ્ચિક 9મા અંશ હતું. એટલે ઇન્ટરનલી એનામાં ઘાતકીપણું હતું. એટલે આ રીતે આપણે જોઈ શકીએ કે વૃશ્ચિકવાળા આપણને કાં તો પોઝિટિવ પણ મળે, નેગેટિવ પણ મળે, કારણ કે એનામાં બધી ક્વોલિટી છે. હવે કયા માર્ગે તમે એને વાપરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ લોકો એ બંને રીતે તમે એને જોઈ શકો. ઇન્દિરા ગાંધીની કઈ રાશિ હતી તો પછી? ઇન્દિરા ગાંધી તો કર્ક લગ્ન હતા. કર્ક લગ્ન ને રાશિ એમની આઈ થિંક મને ખ્યાલ નથી, પણ કર્ક લગ્ન છે એ મને બરાબર ખ્યાલ છે. ઓકે. એટલે જે છે ને આ લોકોમાં ડિપ્લોમસી છે, કારણ કે વિપ્રવર્ણ છે ને, બ્રાહ્મણમાં હોય એ સારા જ્ઞાની પણ હોય, એનામાં સંસ્કાર પણ હોય, ધર્મ પર ચાલવાવાળા હોય, અને પ્લસ પોતાના જ્ઞાનનું અહમ પણ હોય એ લોકોમાં, અને ડિપ્લોમસી કરતા આવડે. પહેલાના રાજા હતા ચાણક્ય, જે કેમ રાખતા કે કાંઈ પણ સલાહ લેવી હોય તો એ લોકો પાસેથી લે, કે એ લોકોને આવડે એવું કરતા. તો આ લોકો ડિપ્લોમસી સારામાં સારી કરી શકે. તો એ રીતે, અને આ પોલિટિક્સની પણ રાશિ કહેવાય. 8મી રાશિ એ પોલિટિક્સની પણ છે, તો આ લોકો પોલિટિક્સ પણ સારું રમી શકે, કારણ કે ડિપ્લોમસી જાણે એ જ રાજકારણમાં, કારણ કે રાજા બનવું છે એ લોકોને. કર્મસ્થાનમાં જે સિંહ રાશિ છે, તો રાજા બનવું હોય, હાયર પોઝિશન પર જવું હોય, તો થોડું આ બધું તમારી પાસે હોવું જ જોઈએ, તો જ તમે જઈ શકો. તમારે આગળવાળાને કેવી રીતે નીચે કરવો અને આગળ કેવી રીતે જવું કોઈને, એના બધા જ સામ દામ દંડ બધા આવડવા જોઈએ, બધું જ વાપરવું પડે. એટલે વૃશ્ચિકવાળામાં પ્લસ અને માઇનસ આપણે બંને વસ્તુઓ જોઈએ છે. જેમ મેં કીધું સ્માર્ટ રાશિ છે, કળિયુગની સ્માર્ટ રાશિ છે. ને આ લોકોને જેમ કીધું કે સારી કંપની હોય, સારું એન્વાયરમેન્ટ મળે, સારા સંસ્કાર મળે. અહીંયા એક વસ્તુ એ પણ કહીશ કે એ લોકોનું જે 8th હાઉસ છે ને, વૃશ્ચિક લગ્ન કે વૃશ્ચિક રાશિ હોય ને, એ લોકોના 8મા સ્થાનમાં મિથુન રાશિ આવે. તો મિથુન રાશિ છે ને એ વેરિએશનની રાશિ છે. મિથુનવાળાને વેરિએશન પસંદ છે. તો આ 8th હાઉસ એ પ્રોબ્લેમ્સનું છે. તો આ લોકોને પણ લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ બહુ ફેસ કરવા પડે, અને એ લોકો એક્સપર્ટ હોય એને હેન્ડલ કરવામાં. એ લોકો બધા પ્રોબ્લેમના સોલ્યુશન આપી શકે, એટલે આ સ્માર્ટ બની જાય. કારણ કે એ લોકોને તમે કોઈ પણ પ્રોબ્લેમ લઈને જાઓ ને, એ લોકો પાસે બધા પ્રોબ્લેમના સોલ્યુશન હોય. એટલે વૃશ્ચિક રાશિવાળાને આપણે એવી યોગ્ય જગ્યા તો એને સલાહકાર તરીકે તમે રાખી શકો, પ્રોબ્લેમના સોલ્યુશન એ લોકો પાસે બધા હોય, કારણ કે એ લોકો પાસે બધી ક્વોલિટી છે. એ લોકો આમાં સ્ત્રીની પણ ક્વોલિટી છે, પુરુષની પણ ક્વોલિટી છે. એ લોકો રસોઈ પણ બનાવી શકે છે, એ લોકો કોઈ વસ્તુની ઉત્પત્તિ પણ કરી શકે છે, નિર્મિતિ કરી શકે છે. ક્રિએટિવ રાશિ છે. તો આ, અને હાર્ડવર્કિંગ પણ છે. મંગળ છે, તો મંગળ જે છે ઉર્જા અને સ્ટેમિનાનો સાહસ છે. એટલે આ બધી ક્વોલિટીની સાથે એ લોકોને આપણે સૌથી કહીએ કે સારામાં સારી રાશિ કહી શકીએ આજના. એટલે જે એ ગુણ દુર્ગુણ તો બધામાં જ છે. એટલે કે જે આપણે કીધું કે અમુક વસ્તુ જે મનમાં રાખીને બેસે છે, આ બધી વસ્તુ એ લોકોને નેગેટિવ એમાં વધારે છે. એટલે પોઈઝન છે ને, વીછીમાં પોઈઝન છે. તો આ લોકો પણ એ બધી વસ્તુઓ મનમાં રાખીને બેસે, અને ટાઈમ પર એને એ લોકો સામેવાળા પર પાર કરે. એ લોકોનો નેચર છે. બરાબર છે. એ રીતે આપણે કહી શકીએ વૃશ્ચિકવાળા માટે. પણ એટલે તે કહ્યું કે પેલા 9મા અંશાનું એડોલ્ફ હિટલરનું 9મા અંશ, 9મા અંશ એટલે શું એ પણ કેટલાકને નહીં ખ્યાલ હોય તો એ પણ કે વળી શું 9મા અંશને આપણે આગળ વાત કરશું એકવાર.
પણ નવમાંશને ઇન શોર્ટમાં જો કહું તો એ તમારી ઇન્ટરનલ જે તમારી સ્ટ્રેન્થ છે ને એને બતાવશે કે જે ગ્રહો છે એ તમારી કુંડલીમાં તો પર્ટિક્યુલર પોઝિશનમાં હશે, પણ એ ગ્રહોની જે ઇનર સ્ટ્રેન્થ કહો કે એનું જે ભાગ્ય કહો એ ગ્રહનું એ તમને D9માં જોવા મળશે. એટલે દરેકે દરેક પ્લેનેટનું ભાગ્ય છે. D1 ચાર્ટ એટલે કે આપણી લગ્નનો ચાર્ટ હોય છે, બરાબર. અને બીજું ચાર્ટ જે D9 વધારે જે આપણે લગ્ન કુંડલી કહીએ છીએ એ આપણી જન્મ કુંડલી છે, બરાબર. અને એ જે ગ્રહોની પ્લેસમેન્ટ છે એમાં કોઈ ગ્રહો હોય વીક હોય, કોઈ સ્ટ્રોંગ હોય, બરાબર. આપણા ગ્રહોની પ્લેસમેન્ટ એ રીતની હોય, પણ એની જે સાચી ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે ને એ તમને D9માં જોવા મળે, એટલે કે નવમાંશમાં જોવા મળે. બરાબર. તો નવમાંશ દરેકે દરેક પ્લેનેટનું ભાગ્ય છે, દરેકે દરેક પ્લેનેટની ઇનર સ્ટ્રેન્થ છે. ઓકે. તો ત્યાં જો પ્લેસમેન્ટ સારી કે ખરાબ હોય તો આપણને ખબર પડે કે હવે જેમ કીધું કે હિટલરની જે નવમાંશ 8 વૃશ્ચિક હતું, વૃશ્ચિક રાશિ એ મૃત્યુની રાશિ છે. આપણે એ 8th હાઉસથી આપણે આપણી લોન્જિવિટી અને મૃત્યુ આ બધું પણ જોઈએ છે. તો એ ટેન્ડન્સી હોય, સ્કેન્ડલ કહો કે ષડયંત્ર કહો કે સ્કેમ કહો, આ બધું પણ છે. આ બધું આપણે 8th હાઉસથી જ જોવા મળે છે. મર્ડર મિસ્ટ્રી કહો, આ બધું 8th હાઉસ છે, બરાબર. તો એ લોકોમાં એ આપણને જોવા મળે. એટલે પેલો અંદરથી એવો હતો. હા, અંદરથી એક ક્રૂરતા હોય એનામાં, ઓકે, એમ કહી શકાય આપણે, કારણ કે એને બધા નેગેટિવ લીધા છે વૃશ્ચિક રાશિના, બરાબર. એટલા માટે. અને ઓસામા બિન લાદેન તો પોતે એનું લગ્ન હતું, એનું તો લગ્ન જ હતું. લગ્ન હોવું એટલે કે એ પોતે હોવું, એટલે તમે રાશિથી પણ જોઈ શકો અને લગ્નથી પણ હા, જોઈ એટલે શકો. ચંદ્રથી રાશિથી અને તમારી નવમાંશ- માનસિકતા હોય, હા, એ તમારી પાછું ફરી માનસિકતા એટલે ઓલમોસ્ટ લગ્નને અસર કરવાની છે. તમારી જે માનસિકતા હશે એ રીતે જ તમે જીવનમાં તમારા કર્મો કરશો, એટલે ડાયરેક્ટલી તો એ કર્મ સાથે તમારું જોડાઈ જ જશે. ઓકે. એટલે જેને ખ્યાલ ન હોય એ લગ્ન કુંડલી એટલે કે તમારા પહેલો જે ભાવ છે, હા, જેમાં એક નંબર લખેલું હોય, 8 નંબર, 8 નંબર એટલે પહેલા ખાનામાં જો 8 નંબર લખેલું હોય તો તમારું વૃશ્ચિક લગ્ન છે. હા, આવું દરેક રાશિ વિશે તમે જોઈ શકો છો, અને છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને પૂછી શકો છો. અમે એમનો જવાબ આપવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. તમે અત્યાર સુધી અમને ઘણો સાથ આપ્યો છે, ઘણા લોકો જોવે છે ખરા, પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, અને કે તમે કશું લખતા પણ નથી. તો જો અમને જણાવો કે તમને કેવી લાગ્યું, કેવું નહીં લાગ્યું, અથવા તો તમને ગમ્યું કે ન ગમ્યું, તો અમને આનંદ થશે અને અમને આવા વધારે વિડીયો બનાવવાનું મન થશે. નમસ્તે.